જે માટી અને પાણી લાવવાનો છે એના માટે બહેનોને વિનંતી છે કે તેઓ તૈયારી કરી દે અને માટી લેવા બેન પટેલના જે ઉર્વિશાબેન પટેલ જે ત્યારે તેમનું સાંસારિક જીવન સુખમય બની રહે તેવા આશીર્વચન એમના માતા પિતા, પરિવાર, સ્નેહીજનો, સજ્જનો, સામાજિક મિત્ર મંડળ ના શુભ આશીર્વાદથી એમનો આવતીકાલ પછી જે સાંસારિક જીવનમાં પ્રવેશ કરશે તો એમનું જીવન વધુ શાંતિમય, સુખમય બની રહે એ માટે આજે ભારતીય મૂળ નિવાસી સાંસ્કૃતિક મંચના માધ્યમથી જેના થકી જીવન શક્ય છે, જીવન છે. આકાશમાં અત્યારે સૂર્યની ગરમી છે, રાત્રે ચંદ્ર તારાઓની ઠંડક હશે, પૃથ્વી એટલે કે ધરતી છે, હવા છે, પાણી છે, જે તત્વોની વચ્ચે જે આપણું જીવન ચાલે છે એવા પ્રકૃતિના સન્માન સાથે આપણે ડૉક્ટર ઉર્વિશાબેનના આજે ગ્રસાંતક શરૂ થવા જઈ રહ્યું છે. તે માટે હું આજના રીતિ રિવાજ માટે જે કરતા હરતા રાકેશભાઈ પટેલ અને અન્ય સાથીઓને હું વિનંતી કરું કે આ સજ્જનો, પરિવારજનો, સામાજિક મિત્ર મંડળ અને શિક્ષિત લોકોની વચ્ચે હવે પછી પ્રકૃતિની હાજરીમાં સંગીતાબેન અને ધવલ પટેલ જે ભવિષ્યનું જીવન સુખમય બની રહે તે માટે કુદરતની તત્વની વચ્ચે એઓ સંસ્કાર વિધિ રીતિ રિવાજ શરૂ કરશે એવી હું આશા રાખું છું. જય ભારત. એમનો આયુષ્યમતી સંગીતાબેન અને આયુષ્યમાન રાજેન્દ્રભાઈ એમના વતી તમામે તમામ વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, સ્નેહીજનો, મિત્રો તમામને આપણે આવકાર આપીએ છીએ. સાથી મિત્રો, સૌપ્રથમ હું પ્રકૃતિને નમન કરું છું, ભગવાન બુદ્ધને નમન કરું છું, માતાને નમન કરું છું, પિતાને નમન કરું છું અને જેના થકી આપણું જીવન છે એવા કુદરતને નમન કરું છું. સાથી મિત્રો, સૌપ્રથમ હું માન્ય આયુષ્યમાન રાજેન્દ્રભાઈ અને આયુષ્યમતી સંગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં જ્યાં પૂજા સ્થાન છે ત્યાં ઉપસ્થિત થાય એ માટે એમને વિનંતી કરું છું. અને સાથે આયુષ્યમતી ડૉક્ટર પૂર્વિશાના મામા
આયુષ્યમાન વિજયભાઈ એવો પણ અહીં વિજયભાઈ પણ અહીં ઉપસ્થિત થાય એ માટે વિનંતી કરું છું. અહીં પૂજા સ્થાન પર પૂજામાં બેસવા માટે લઈ આવવા માટે વિનંતી કરવાની છે. આવાજ જોજો સામે સામે. ઓકે સામે જોજો. હવે સામે. ઓકે હવે એક પૂજા સ્થાન પર લઈને આવે. મામા એક તમે પૂરી બાજુ યસ. ઓકે ના બેઠી. ચાલો શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ માનનીય રાજેન્દ્રભાઈ અને આયુષ્યમતી સંગીતાબેન એમને વિનંતી કરીએ છીએ કે અહીં આપણે જે ભગવાનની મૂર્તિ મૂકેલી છે ભગવાન બુદ્ધની અને જે પ્રાકૃતિક તત્વો છે તેમને દીપ પ્રગટ કરીને શરૂઆત કરીએ એ માટે વિનંતી છે. માતા પિતાને પુષ્પહાર પહેરાવશે. બેસીને જ પહેરાવવાનું છે. કઈ તમારા હાથ આવાજ જોજો. પૂર્વીની પકડી રાખી દુકાના હાથ. મમ્મીને બીજા. હા એમ પૂર્વી હાર પકડી રાખજે. પૂર્વી ચાલો બાજુ. ઓકે આવાજ જોજો. સાથીઓ અને દીકરીએ માતા પિતાનો આદર કર્યો અને આ પ્રસંગે આપણે એમના દાદા દાદી એમનો પણ આદર કરીએ અને અહીંથી બેસીને જ દાદા દાદીને પણ ત્રણેય જણાને વિનંતી છે કે લોકો હાથ જોડે અને દાદા દાદીનો પણ આદર કરવા માટે વિનંતી છે. સાથીઓ હવે આપણે પ્રાકૃતિક પૂજા શરૂ કરીએ છીએ. તો આજરોજ તારીખ 17મી મે શનિવારના દિવસે જે એશિયા અને 7 ખંડે ભારત દેશે ગુજરાત રાજ્ય વલસાડ જિલ્લે અટગામ ગામે અને જ્યોતિંગ તળાવ મુકામે માતા આયુષ્યમતી સંગીતાબેન પિતા આયુષ્યમાન રાજેન્દ્રભાઈ મંગુભાઈ પટેલના દીકરી આયુષ્યમતી ડોક્ટર પૂર્વીસેના જે વિવાહ સંસ્કાર છે લગ્ન સંસ્કાર છે અને તેની સંસાર શાંતિ માટે આપણે પ્રાકૃતિક પૂજા આરંભ કરી રહ્યા છીએ. તો એ આરંભ કરીએ એ પહેલા ફરીથી એક વખત સૌ સ્નેહીજનો વડીલો મિત્રો ભાઈઓ બહેનો તમામને આપણે આદરપૂર્વક સન્માનપૂર્વક ફરી એકવાર આપણે આવકારીએ છીએ. સાથી મિત્રો સૌ પ્રથમ આપણે તથાગત ભગવાન બુદ્ધને નમન કરીએ. જ્યારે જ્યારે આ શબ્દ આવશે નમન કરવાની વાત આવશે ત્યારે ત્યારે તમારે નમન કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે તથાગત ભગવાન બુદ્ધને
નમન કરીએ, આપણી માતાને નમન કરીએ, પિતાને નમન કરીએ. વિવાહ સંસ્કાર પ્રસંગે ઉપસ્થિત વડીલોને પણ આદરપૂર્વક આપણે નમસ્કાર કરીએ. સાથી મિત્રો, વિવાહ સંસ્કાર, લગ્ન પ્રસંગ, લગ્ન સંસ્કાર એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. આદિવાસી મૂળ નિવાસી સંસ્કૃતિનો એક મહત્વ છે. એ આદિવાસી મૂળ નિવાસી સંસ્કૃતિ વિશે એક વાત આપણે ખૂબ જ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે આપણો ઉપદેશ, આપણો એટલે કે આપણા વડીલોનો, આપણા મહામાનવોનો જે ઉપદેશ છે એ ખૂબ જ બુદ્ધિસંગત, તર્કસંગત અને સંસ્કૃતિ જતન સર્જક છે. આ પવિત્ર સંસ્કૃતિનો મુખ્ય હેતુ માનવ જીવનમાં મૈત્રી, કરુણા, પ્રેમ, સત્ય, શાંતિ, ભાઈચારો, સમાનતા, માનવતા, સ્વતંત્રતા, હિંમત, અહિંસા, ન્યાય જેવા ગુણો જળવાઈ રહે, તેમજ પૃથ્વીના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખી સુખપૂર્વક જીવન જીવી શકે તેના પ્રેરણા સ્ત્રોત છે. આદિવાસી મૂળ નિવાસી સંસ્કૃતિ હંમેશા સેવામાં મગ્ન હોય છે. અહીં ઉપસ્થિત તમામ આપણા સમાજના લોકોનું કલ્યાણ થાય એવી આપણે સાથે મળીને પ્રાર્થના કરીશું. પ્રાર્થનાના બોલ છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. આ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્થ રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંદવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તો પણ સમતા ચિત્ત ધરું. મૈત્ર્યાદિ આચાર ભાવના હૈયે ગુણીજન જે લાવે. વેર ઝેરના પાપ તજુને મંગલ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. સાથીઓ, આપણે ખૂબ જ ભાવપૂર્વક અને મનથી, હૃદયથી આ પ્રાકૃતિક પૂજા કરવાની છે. બધાએ જ આપણે તમામે એક શુભ ભાવનાથી આ પરિવાર, આ ગામ તમામનું કલ્યાણ થાય એના માટે આ પ્રસંગે પ્રાકૃતિક પૂજા કરવા જઈ રહ્યા છે. સાથીઓ, સાથે આપણે બુદ્ધ વંદના પણ કરીશું. તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. આનો જે અર્થ થાય છે કે હું ભગવાન અરહત સમ્યક સંબુદ્ધને નમસ્કાર કરું છું. આપણે ભગવાન બુદ્ધને નમસ્કાર કરીએ છીએ. હવે
જે ત્રિશરણ પાઠ છે એ પણ આપણે કરીશું. ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ. સાથીઓ, આનો અર્થ થાય છે, આ પાલી ભાષાનો શબ્દ છે અને પાલી ભાષા એ આદિવાસીઓની ભાષા છે. એ ભારતના નહીં પણ ભારતની આજુબાજુના દેશ છે ત્યાં પણ એ પાલી ભાષા એ જ વપરાય છે. એટલે કે આદિવાસીઓમાં જે ધોળિયા હોય, કુકણા હોય, વારલી હોય, કોઈ બી હોય, એ જે શબ્દો વપરાય છે એ જ આ પાલી ભાષાના શબ્દો છે. અને બુદ્ધમ શરણમ ગચ્છામિ નો અર્થ થાય છે બુદ્ધ એટલે કે બુદ્ધત્વ પ્રાપ્ત કરવું. શરણમ એટલે એના ચરણ સ્પર્શ કરવા એટલે એ અર્થ નથી, પણ બુદ્ધની શરણમાં બુદ્ધત્વ એટલે વિવેક બુદ્ધિ, સાચું શું અને ખોટું શું. એ આ પ્રસંગે શા માટે કહીએ છીએ કે આપણી દીકરી સંસારમાં જઈ રહી છે. હવે પછી એમને જે લગ્ન સંસ્કાર થશે પછી એક ઘરથી બીજા ઘરે જઈ રહી છે, તો એવા સમયે સાચું શું અને ખોટું શું એમણે જીવનની શરૂઆત થાય છે. તો સાચું શું અને ખોટું શું, કયા રસ્તે જઈએ તો આપણું કલ્યાણ થાય, કયા રસ્તે જઈએ તો આપણું નુકસાન થાય, એ વિવેક બુદ્ધિ આપણામાં લાવવાની છે. એને બુદ્ધત્વ કહેવાય છે. એ બુદ્ધની શરણમાં ગયેલા કહેવાય છે. એ આનો અર્થ થાય છે. અને ધમ્મમ શરણમ ગચ્છામિ એટલે ધમ્મમ એટલે એવો ભાવ નથી, આ કદાચ ધર્મ હશે, ધર્મની વાત છે. ધમ્મ એટલે એક માર્ગ, એટલે કે આપણે એવા રસ્તાએ જવાનું છે કે જે રસ્તો કલ્યાણકારી હોય. એ દીકરી માટે, એના મા બાપ માટે, આખા પરિવાર માટે કલ્યાણકારી જે રસ્તો હોય, પરિવારનું કલ્યાણ થાય એટલે ગામ અને સમાજનું કલ્યાણ થાય છે. તો એવા કલ્યાણકારી માર્ગે જવાની વાત છે. અને સંગમ શરણમ ગચ્છામિ એટલે એવા લોકોનો સંગ કરવાનો છે, સમ્યક લોકોનો સંગ, કે જે સંઘથી આપણું કલ્યાણ થાય. અને સંઘ એટલે કે જે તે સમયમાં હજારો વર્ષ પહેલા બી સંઘની સ્થાપના થયેલી અને બધા એક બંધ રહેતા, તે પણ આપણે પરિવારમાં પણ એ ભાવના લાવવાની છે કે આપણો પરિવાર જીવન સાથી, જીવન સંગની, માતા પિતા, સાસુ સસરા બી માતા પિતા જ કહેવાય, એટલે આપણે એ શબ્દ વાપરતા નથી. દાદા દાદી, ભાઈ ભાભી, બહેન, એ બધા જ એક સાથે એક સંઘમાં બધા હળી મળીને રહે એવી ભાવના આપણામાં વિકસે, એ માટે અહીંયા ચર્ચા કરવામાં આવે છે. એ માટે અહીંયા મંત્રોચ્ચાર કરવામાં આવે છે. એ એની સમજ છે. હવે આપણે પંચશીલ, જે પંચશીલનું પાલન કરવાનું છે, તે એ પંચશીલની વાત કરીશું. અને એ પંચશીલ દ્વારા આપણા પરિવારનું કલ્યાણ થાય છે. એ ફક્ત બોલવાથી નહીં પણ પાલન કરવાથી આપણું કલ્યાણ થાય છે. તો આપણે પંચશીલનું પઠન કરીશું. સાથે તમારે બી મનમાં પઠન કરવાનું છે. પાણાતિપાતા વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ. આ પહેલું પંચશીલ છે. બીજું છે અદિન્નદાના વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ. કામેશમચ્છાચારા વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ. મુસાવાદા વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ. સુરા મેરયી
મજ્જપમા દઠાના વીરમણી સિક્ખાપદમ સમાદિયામિ. સાધુ સાધુ સાધુ. સાધુ શબ્દનો અર્થ પવિત્ર, મંગલમય એવો થાય છે. આ આપણી ઘડી મંગલમય ઘડી છે. એક દીકરી લગ્ન સંસ્કારમાં જોડાઈ રહી છે, એક દીકરીનો લગ્ન સંસ્કાર જોડાઈ રહ્યો છે. એ ખુશીની વાત છે. આ મંગલમય ઘડી છે. એટલા માટે આ પંચશીલનું જે પાલન છે, એ પંચશીલ શું છે? તો પહેલું શીલ એ છે, પહેલો જે આપણે પઠન કર્યું, જે પાલી ભાષાનો શબ્દ છે, આપણા પૂર્વજોની ભાષા, કે હું અકારણ એટલે કે કારણ વગર હિંસા કરીશ નહીં. એટલે હિંસા નહીં કરવાનો હું શિક્ષણ ગ્રહણ કરું છું, એવો અર્થ થાય છે. એટલે કે હું બને ત્યાં સુધી હિંસા, કોઈ પણ પ્રકારની હિંસા કરીશ નહીં. બીજું જે શીલ છે કે આપ્યા વગરની કોઈ પણ વસ્તુ લઈશ નહીં. એટલે કે ચોરી ન કરવી, એના માટેનું હું શિક્ષણ ગ્રહણ કરું છું. કે હું કોઈ ન આપે ત્યાં સુધી કોઈ વસ્તુ એમ જ લઈ લઈએ, એ ચોરી કહેવાય. એટલે ચોરી કરીશ નહીં એવું શિક્ષણ ગ્રહણ કરું છું. ત્રીજો અર્થ થાય છે કે હું કામ ભાવનાથી વિરત રહીશ. એટલે કે વ્યભિચાર નહીં કરવાનો શિક્ષણ ગ્રહણ કરું છું. જે ચોથું જે શીલ છે કે હું જૂઠું બોલીશ નહીં અને ચુગલી કરીશ નહીં, એવું શિક્ષણ ગ્રહણ કરું છું. એટલે કે બને ત્યાં સુધી હું જૂઠું પણ નહીં બોલું અને કોઈની ચુગલી પણ કરીશ નહીં, એ શિક્ષણ ગ્રહણ કરું છું. અને જે પાંચમું છે કે હું કાચી, પાકી, શરાબ, મદિરા, નશીલી વસ્તુઓ, જે નશાની વસ્તુ છે, જે આપણા પરિવારનો, આપણું જીવન, આપણું પોતાનું શરીર બગાડી નાખે છે, એવા નશાયુક્ત જે દ્રવ્યો છે, નશાયુક્ત જે પદાર્થો છે, એનાથી હું દૂર રહેવાનું શિક્ષણ ગ્રહણ કરું છું. એટલે એ પણ હું લઈશ નહીં એવું શિક્ષણ ગ્રહણ કરું છું. એ પાંચમા શીલનો અર્થ થાય છે. અને આ પાંચ શીલોનું જો પાલન થાય તો આપણો સંસાર સારામાં સારો જાય છે, એવું આપણા વડીલો કહે છે. ફક્ત ને ફક્ત આ પૂજા કરવાથી જ આપણું કલ્યાણ થવાનું નથી, પણ જે પૂજાની અંદર જે વાત કહેવામાં આવે છે, જે આપણા વડીલોની વાત કહેવામાં આવે છે, એને જો આપણે ગ્રહણ નહીં કરીએ, પાલન નહીં કરીએ, એને જો આપણે અમલમાં નહીં લાવીએ, ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી. એટલા માટે આ ત્રિશરણ પંચશીલ નું આપણે પઠન કરીએ છીએ. આદિવાસી મૂળ નિવાસી સંસ્કૃતિનો વિવેક બુદ્ધિથી તર્ક સંગત વિચાર કરીને, ચિંતન મનન કરીને અપનાવવા આવે તો દુનિયાના તમામ દુઃખોનું નિવારણ શક્ય છે. એટલે કે આ પાંચ શીલો ને જે ત્રિશરણની વાત કરી છે, એનું પાલન કરવામાં આવે અને વડીલોની વાત જે કલ્યાણકારી છે એ માનવામાં આવે તો તમામ દુઃખોનું નિવારણ શક્ય છે. હવે અહીં આયુષ્યમતી ડોક્ટર પૂર્વી શાહના સંસાર શાંતિ માટે ઉપસ્થિત આપણે સૌ સાથે મળીને આપણી પ્રકૃતિ, આપણા મહામાનવોને નમન કરીએ. પૂજા, ચંદ્રની પૂજા, ધરતીની પૂજા, નદીની પૂજા, દરિયાની પૂજા, પ્રાણીઓની પૂજા, વૃક્ષોની પૂજા, ડુંગરોની પૂજા, અનાજની પૂજા વગેરે વગેરે, જેના થકી આપણું જીવન છે, જેના વગર આપણે જીવી જ ન શકીએ એવા કુદરતી તત્વોની આપણે પૂજા કરીશું. હવે આપણે આપણી પ્રકૃતિને નમન કરીશું. કારણ કે આપણી જે પ્રકૃતિ છે, આપણી સંસ્કૃતિ છે, આપણે તમામે તમામ તત્વોને આપણે પૂજા કરવાની છે, નમન કરવાનું છે. અને જેના વગર જે ભગવાન, એટલે કે ભગવાન શબ્દનો અર્થ થાય છે ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, ન એટલે નીર. જે ભગવાન શબ્દ છે એ ભગવાનની સાક્ષીએ
ભગવાનની હાજરીમાં આપણે આ લગ્ન સંસ્કાર કરવા જઈ રહ્યા છે. ભ એટલે ભૂમિ, એના માટે જે બહેનો આદરપૂર્વક સન્માનપૂર્વક લઈ આવ્યા એ આપણા વર્ષોથી ચાલતી પરંપરા છે. એટલે એ ભગવાનનું તત્વ છે. આ ભૂમિનું પ્રતીક આ માટી પણ લઈ આવ્યા છે. ગ એટલે ગગન, આપણી સમક્ષ આપણે ગગનની નીચે બેઠેલા છે. વ એટલે વાયુ, જે પીપળાનું જે ઝાડ છે એ સતત અને સતત ઓક્સિજન આપણને આપે છે અને વાતાવરણની શુદ્ધિ કરે છે. એવા વાયુ માટે પણ આ એક પ્રતિક રૂપ મૂકેલું છે. અને ન એટલે નીર, એટલે કે પાણી, પાણી પણ આપણા પ્રતિક રૂપ અહીં કુંડામાં મૂકેલું છે. એટલે આ જે ભગવાનના તત્વ છે એ ભગવાનની સાક્ષીએ આ લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર થવા જઈ રહ્યા છે. તો આપણે એના ભગવાનના તત્વોની એટલે કે ભગવાનની આપણે અહીં પૂજા કરીશું. તો સમગ્ર સૃષ્ટિને જીવન આપનાર, પ્રકાશ આપનાર સૂર્યને આપણે નમન કરીશું. તમારે બે હાથ જોડીને નમન કરવાનું છે. સૂર્યને આપણે નમન કરીશું. જીવનમાં શીતળતા આપનાર ચંદ્રને પણ આપણે નમન કરીશું. આકાશમાં બ્રહ્માંડને સુશોભિત કરનાર ઝગમગતા તારાઓને પણ આપણે નમન કરીશું. સૂર્ય દિવસે ગરમી આપે છે, ચંદ્ર રાત્રે ઠંડક આપે છે. એટલે આપણું જીવન સમતોલ બનાવે છે. આપણા જીવનને પ્રાણવાયુ પૂરો પાડનાર વૃક્ષોને પણ આપણે નમન કરીશું. એટલા માટે અહીં આપણે જે વૃક્ષના પ્રતિકરૂપ પીપળો મૂકવામાં આવ્યો છે, તો એ પીપળાના છોડમાં આપણે પાણી ચડાવીશું. કઈ નહીં, હાથ આમ રાખી દો હાથે ને તમે ચડાવી દો. કઈ નહીં, પપ્પાને ખાલી અહીંયા અડાડી રાખી દઈ જાવ. હા, ચડાવી દો. એક ફૂલ મૂકી દો. ફૂલ પણ ચડાવીશું. હવે જે સમગ્ર સૃષ્ટિના જીવનદાન આપનાર છે પાણી, એ પાણીનું પણ આપણે સ્મરણ કરીને પાણીને પણ આપણે નમન કરીશું. બે હાથથી આપણે નમન કરીશું. અને સાથે અહીં આપણે પાણી પણ ભગવાનના પ્રતિકરૂપ મૂકવામાં આવ્યું છે. તો પાણી પાસે ફક્ત આપણે ફૂલ મૂકીશું. પાણીના કુંડા પાસે અહીંયા ફૂલ મૂકી દેજો. આપણે ફૂલ મૂક્યું છે. હવે સમગ્ર સૃષ્ટિને આશ્રય આપનાર, જેના વગર આપણું જીવન શક્ય જ નથી. અત્યારે પણ આપણે અહીંયા તો ખાલી પ્રતિક રૂપ મૂકેલું છે, પણ જે ધરતી ઉપર જ આપણે બેસી રહ્યા છે ને ધરતી ઉપર જ બેસીને ધરતીને નમન કરી રહ્યા છે. તો જે માટીનું એક કુંડું મૂકવામાં આવ્યું છે, જે ભગવાનનું જે તત્વ છે, તો આ માટીના કુંડાને પણ આપણે માટી ઉપર ફૂલ ચડાવીશું. ફૂલ જીવન જે આપણું છે એ જીવન આ તત્વો વગર, જે કુદરત વગર શક્ય જ નથી. એ તત્વોના આધારે જ આપણું જીવન છે. જીવ સૃષ્ટિના જીવનને આજીવન ટકાવી નાખનાર, જે આજીવન ટકાવી રાખે છે, જે અનાજ છે, એ અનાજને પણ આપણે પ્રતિકરૂપ અહીં મૂક્યું છે. એ અનાજ એટલે કે કંસેરી, કે જે કણ કણ ભેગું થાય અને શેર થાય, એ કંસેરીને પણ આપણે નમન કરીશું. અનાજને પણ આપણે નમન કરીશું. આપણા જીવનને જે સગવડ ભર્યું બનાવનાર છે, જે પ્રાણી જગત છે, એ પ્રાણી જગતને પણ આપણે નમન કરીશું. એ પ્રાણી વગર પણ આપણું જીવન શક્ય નથી. એ પછી ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, બકરી હોય, કોઈ પણ પ્રકારના પ્રાણી હોય, તમામે તમામ પ્રકારના, એના વગર પણ આપણે જે સગવડ ભર્યું બનાવે છે એને આપણે પણ નમન કરીએ. આ સમગ્ર પૃથ્વીનું સમતોલપણું જાળવી નાખનાર, પૃથ્વીનું જે સમતોલપણું જાળવી રાખનાર છે એવા ડુંગરોને પણ આપણે નમન કરીશું. આપણી અમૂલ્ય શોધ અગ્નિ છે, અને અગ્નિ છે તો જીવન છે, માટે અગ્નિને પણ આપણે નમન કરીશું. અને અગ્નિના પ્રતિકરૂપ એક કુંડામાં આપણે જે દીવો સળગાવ્યો છે, દીપ પ્રાગટ્ય કર્યું છે, એ અગ્નિનું પ્રતીક છે. તો ત્યાં પણ આપણે ફૂલ ચડાવીશું અને અગ્નિને નમન કરીશું. ડોક્ટર બની છે તો એને પણ દરેકે દરેક જે સાચી દિશા મળી હશે તો જ આજે ડોક્ટર છે. આયુષ્યમાંથી સંગીતાબેન
આયુષ્યમાન રાજેન્દ્રભાઈ એ પણ ટીચરો છે, એમને પણ કોઈક ને કોઈક દિશા મળી હશે. તો જે એમને સાચી દિશા આપનાર તથા માનવતાનો માર્ગ બતાવનાર એવા આપણા મહામાનવોને પણ આપણે નમન કરીશું. આપણા પૂર્વજોની જે મહાન વિરાસતો છે એ મહાન વિરાસતોને પણ આપણે યાદ કરીશું અને યાદ કરીને એને નમન કરીશું. આપણી જે મહાન વિરાસત સિંધુ સંસ્કૃતિ જે છે એ સિંધુ સંસ્કૃતિને પણ આપણે નમન કરીએ. આપણી બીજી મહાન વિરાસત જે મોહેંજો-દડો જે સંસ્કૃતિ છે એને પણ આપણે નમન કરીએ છીએ. આપણી ત્રીજી મહાન વિરાસત હડપ્પા સંસ્કૃતિ એને પણ આપણે નમન કરીએ છીએ. આપણા મહાન પૂર્વજોની જે પ્રાચીન વિશ્વવિદ્યાલયો છે કે જેણે દુનિયાને જ્ઞાન આપ્યું છે અને વિજ્ઞાનની ભેટ આપી છે. દુનિયાની અંદર જે આજે વિજ્ઞાન છે એ આપણી જે પ્રાચીન મહાવિદ્યાલયો છે એની દેન છે, એની ભેટ આપેલી છે. એવી વિશ્વવિદ્યાલયોને પણ આપણે નમન કરીશું. આપણી સૌથી મોટી અને સૌ પ્રથમ નાલંદા વિશ્વવિદ્યાલયને આપણે નમન કરીએ. આપણી બીજી વિશ્વવિદ્યાલય તક્ષશિલાને પણ આપણે નમન કરીએ. આપણી ત્રીજી વિશ્વવિદ્યાલય વિક્રમશિલા એને પણ આપણે નમન કરીએ. આપણી ચોથી વિશ્વવિદ્યાલય વલ્લભી વિશ્વવિદ્યાલય ને પણ આપણે નમન કરીએ. આપણી પાંચમી વિશ્વવિદ્યાલય કાંચીપુરમ વિશ્વવિદ્યાલય એને પણ આપણે નમન કરીએ. આપણા જે મહાન સામાજિક સંતોને યાદ કરીએ એને પણ આપણે નમન કરીશું. જે સામાજિક સંતો છે એ ફક્ત ને ફક્ત આ આદિવાસી અને મૂળ નિવાસી એટલે કોઈ આદિવાસીમાં જ ફક્ત થયા નથી, પણ આપણા સમગ્ર મૂળ નિવાસી સમાજ જે છે, જે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, સાથી મિત્રો એ તમામે તમામ સમાજની અંદર, પછી અલ્પસંખ્યક હોય, એ તમામ સમાજની અંદર જે આપણા સામાજિક મહાન સંતો થઈ ગયા છે એને પણ આપણે નમન કરવાનું છે. ભગવાન ગૌતમ બુદ્ધ એ શાક્ય વંશના છે. એમની જે માતા છે એ માતા કોલી વંશની માતા, એ આજે પણ એમના પૂર્વજો ઉપસ્થિત છે નેપાળની અંદર. જે એમના માતાનો જે સંબંધ છે માતા કોલી વંશમાંથી આવે છે અને એમના પિતા એ શાક્ય વંશના છે. તો આપણે મહામાનવ ગૌતમ બુદ્ધને પણ આપણે નમન કરીએ છીએ. સંત કબીર સાહેબને પણ આપણે નમન કરીએ છીએ. સંત રવિદાસને પણ આપણે નમન કરીએ. સંત ચોખામેલાને આપણે નમન કરીએ. સંત તુકારામને પણ આપણે નમન કરીએ. સંત ગાડગે બાબા એમને પણ આપણે નમન કરીએ. સંત ગાડગે બાબા કે જે કહે છે કે તમે ખાવા માટે કદાચ તમે ડીશની એક ખરીદી કરવા જાઓ થાળીની, તો એ રહેવા દેજો, હાથમાં ખાઈ લેજો, પણ તમારા દીકરી કે દીકરાને ભણાવવા માટે એક પુસ્તક ખરીદી આપજો. એવું કહેનાર સંત ગાડગે બાબા, જે સ્વચ્છતાનું પ્રતીક સ્વચ્છતા અભિયાન સૌ પ્રથમ એમણે ચલાવેલું અને દીકરી દીકરાઓને ભણાવવા માટે પણ આવું અભિયાન ચલાવેલું કે તમને કદાચ થાળી ન ખરીદાય તો ચાલશે, પણ એક પુસ્તક ખરીદી લેજો, રોટલો તો તમે હાથમાં પણ ખાઈ લેશો. એવું કહેનાર સંત ગાડગે બાબાને પણ આપણે નમન કરીએ. હવે આપણા પૂર્વજો એવા મહાપુરુષોને પણ આપણે યાદ કરીએ, મહામાનવોને પણ આપણે યાદ કરીએ અને એમને નમન કરીએ છીએ. આપણા શિક્ષણના પ્રણેતા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા, જે મહિલા શિક્ષણના પ્રણેતા કહેવાય છે એવા ભારત દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને પણ આપણે નમન કરીએ. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને પણ આપણે નમન કરીએ. આપણા મહાન ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડા એમને પણ આપણે નમન કરીએ. પૂજા કરીએ છીએ કે આપણી દીકરી કે દીકરો જે સંસાર માંડી રહ્યો છે તો એનો સંસાર સુખી થાય, એના સંસારમાં સંપૂર્ણ શાંતિમય એનું જીવન બને, એનું જીવન મંગલમય બને, એના માટે આપણે પ્રાકૃતિક પૂજા કરતા હોય તો એ ઘરની અંદર ઘર શાંતિ ક્યારે થાય કે એ ઘરની અંદર જે ઘર શાંતિ માટે નીતિ નિયમ, ધારાધોરણ અને આદર્શોનું પાલન કરે, આચરણ કરવામાં આવે, ત્યારે ઘરની અંદર
આપણે ઘર શાંતિ હોઈ શકે એટલા માટે જે કંઈક નીતિ નિયમો હોય, ધારાધોરણો હોય, જે આદર્શો હોય એવા આદર્શોનું આપણે પાલન કરવું જોઈએ. લગ્ન પ્રસંગ નિમિત્તે ઘર શાંતિ, વિધિ વિધાન, નીતિ નિયમ મુજબ જીવન જીવવાનો મનમોહન હૃદયપૂર્વક ભાવથી આપણે સંકલ્પ કરવાનો છે. આ કોઈ પણ કાર્ય કરીએ એ આપણા મનની અંદર સારામાં સારો આદર ભાવ હોવો જોઈએ, સારામાં સારા આદર ભાવથી કરવું જોઈએ, હૃદયપૂર્વક કરવું જોઈએ, મનથી આ ભાવનાથી, સારી ભાવનાથી આપણે આ પૂજા કરવી જોઈએ. અને આપણા મહામાનવોને, આ કુદરતને, ભગવાનને યાદ કરીને, ભગવાનને સાક્ષીએ, ભગવાનને સાથે રાખીને આપણે આ કાર્ય કરવાનું છે. અને આદર્શ જીવન જીવવા માટે જે મૂળભૂત જરૂરી તત્વોને વંદન કરીશું, પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ જેવા જે પ્રાકૃતિક સંચાલક બળને વંદનપૂર્વક જતન કરવા માટે આપણે સંકલ્પ કરીએ. એટલે કે પાણી પણ આપણે સાચવીને વાપરવું, કે પાણી પણ આપણે સ્વચ્છ રાખવું. કોઈ નદી હોય, તળાવ હોય, કંઈ બી હોય તો ત્યાં પાણી ગંદુ નહીં થાય, ગંદવાડ ઉભો નહીં થાય, એના માટેનું આપણે હર હંમેશા ધ્યાન રાખવું જોઈએ. પૃથ્વી ઉપર પણ આપણે વ્યવસ્થિત સાફ સફાઈ, ચોકસાઈ રાખવી જોઈએ. વાયુ, હવામાં પણ કોઈ પણ પ્રકારના આપણે કોઈ પણ માની લો કે કોઈક પ્લાસ્ટિક હોય, આ હોય, તે હોય, અલગ અલગ પ્રકારનું જે વાયુ પ્રદૂષણ થાય છે એ પણ ન કરવું જોઈએ, એવો અહીં ભાવ પ્રગટ કરવાનો છે. અગ્નિ જેવા પ્રાકૃતિક સંચાલક બળને વંદનપૂર્વક જતન કરવા માટે સંકલ્પ કરીએ છીએ. તો જતન ત્યારે જ થાય કે આપણે આવું કરીશું. તો આપણા પૂર્વજો કે જેમણે આપણને સદાચારી, સંસ્કારી જીવન જીવવા, વ્યવહારિક જીવન જીવવાના આદર્શો આપણા જીવનમાં ઉતારવા સંકલ્પ કરીએ. અમે બધા સગા સંબંધી, કુટુંબ પરિવાર સહિત આમંત્રિત મહેમાનો એક થઈને રહેવાનો સંકલ્પ કરીએ. એટલે કે આપણે બધા જ સ્નેહીજનો, આમંત્રિત મહેમાનો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, એમના મિત્રો હોય, દરેકે દરેક વ્યક્તિઓ આપણે એક બંધ રહીને, એક સાથે સારી રીતે રહીને આપણે રહેવા માટે, એક થઈને રહેવા માટેનો સંકલ્પ કરીએ છીએ. અને કુદરતી સંચાલન શક્તિને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. ફરી એક વખત જે કુદરતી સંચાલન શક્તિ છે એને આપણે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. અને સૌનું તે કલ્યાણ થાય. અહીં જે ઉપસ્થિત જે તમામે તમામ સ્નેહીજનો, મિત્રો, વડીલો અને જે તમામ આમંત્રિત મહેમાનો છે એ તમામનું, સમાજનું કલ્યાણ થાય એના માટે એક પ્રાર્થના છે. એ પ્રાર્થના પણ આપણે બોલીશું કે જેથી કરીને સૌનું કલ્યાણ થાય. અને એ પ્રાર્થનાના બોલ છે, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ, દયાળુ કુદરત સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પક્ષીની સાથે જીવ જંતુ તમામ જગના વાસીઓ સૌ સુખ ભોગવો, આનંદ રહે આઠો યામ. દુનિયામાં દર્દ દુષ્કાળ પડે નહીં, લડે નહીં કોમ ગામ, સર્વે જગે સુખાકારી વધે ને વળી વધે ધન ધાન્ય. કોઈનું બુરું ન ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સન્માન. પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન. દયાળુ કુદરત સૌનું કરો કલ્યાણ. હવે આ શ્રીમતી ડોક્ટર પૂર્વિશા નું સાંસારિક જીવન સુખમય, પ્રગતિમય, નિરામય અને શાંતિમય બની રહે તથા એ જ્ઞાન સમાજમાં વહેતું રહે એવા આશીર્વાદ માટે હવે આપણે તમામે તમામ સાથે ભેગા થઈને જે અગ્નિ સાક્ષાત કરીને પછી પૂર્ણાહુતિ કરવાની છે. હિતેશભાઈને વિનંતી છે કે અગ્નિકુંડને ત્યાં સામે માટીના કુંડાની બાજુમાં રાખવામાં આવે. હા, એ બધું આવે.
હા બસ અહીં આપણે માટીમાં મૂકી દો ને, વાંધો નહીં. અહીંયા મૂકી દો રાજુભાઈ. હવે આપણે આયુષ્યમતી ડૉક્ટર પૂર્વિશાનું જે સાંસારિક જીવન છે એ સુખમય, પ્રગતિમય, નિરામય અને શાંતિમય બની રહે તથા એ જ્ઞાન સમાજમાં વહેતું રહે એવા આશીર્વાદ માટે હવે આપણે એમને નમન કરીએ જે કુદરતી તત્વો છે અને પગે લાગીને આપણા સૌની હાજરીમાં કુદરતની સાક્ષીમાં આપણે જે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે, આપણે અગ્નિની વાત કરી તો અગ્નિને પણ સાક્ષી રાખવાના છે અને એનો સાક્ષાત કરવાનો છે. એ માટે હવે અગ્નિકુંડમાં અગ્નિ પ્રગટાવવા માટે આયુષ્યમતી સંગીતાબેનને વિનંતી કરીએ છીએ. હવે આપણે જે અગ્નિમાં જે અલગ અલગ વસ્તુઓ છે, આપણા વડીલો જે આ વાતાવરણ છે, વાતાવરણ શુદ્ધ બની શકે અને વાતાવરણમાં જે નુકસાનદાયક તત્વો છે એ તત્વો ખતમ થઈ જાય અને વાતાવરણ શુદ્ધ બને એ માટે અલગ અલગ વૃક્ષો જે અલગ અલગ પ્રકારના ગુણ તત્વો ધરાવે છે, તો એ તમામે તમામ જે વૃક્ષો છે 9 પ્રકારના અલગ અલગ, એ આપણા વડીલોની જે સંસ્કૃતિ છે તો એને આપણે ત્યાં અગ્નિમાં મૂકીશું અને વાતાવરણ શુદ્ધિ માટે હવે સૌ પ્રથમ આયુષ્યમતી સંગીતાબેનને વિનંતી છે કે ત્યાં અગ્નિ પાસે કુંડાની બહાર અગ્નિને નમન કરીને એને ફૂલ ચડાવવાનું છે. આ ફૂલ લઈ લો, બહાર જ મૂકજો. હા, નહીં, આખું જ મૂકવાનું, આખું જ મૂકવાનું છે. એમને આપણે સંગીતાબેન પ્રકારના અલગ અલગ ગુણધર્મો ધરાવે છે અને વાતાવરણ શુદ્ધિ માટે આપણા જે વડીલો વર્ષોથી જે આજે પ્રાકૃતિક પૂજા કરે છે અને વાતાવરણ શુદ્ધ કરવા માટે જે પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ થાય છે, તો એ 9 પ્રકારના જે વૃક્ષો છે એની જે ડાળીઓ છે એને અગ્નિમાં મૂકવાના છે, જેથી કરીને એના જે ધુમાડાથી વાતાવરણ શુદ્ધ થાય. તો આયુષ્યમતી સંગીતાબેનને વિનંતી છે કે વારાફરતી એક પછી એક મૂકતા જાય. હા, આખું જ મૂકવાનું છે વારાફરતી. હા બસ, હા આખું જ મૂકવાનું છે. અને રાજેન્દ્રભાઈનો જે પરિવાર છે, એમના માતા પિતા, રાજેન્દ્રભાઈના ભાઈ, કાકા, એમના જે શાળાઓ હોય રાજેન્દ્રભાઈના, એ તમામે તમામ અને રાજેન્દ્રભાઈનો અહીંનો જે કુટુંબ પરિવાર છે એ તમામ પરિવારના અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી કરીએ છીએ. હવે કઈ નહીં, અંદર મૂકો તમે, વારાફરતી એક પછી એક મૂકતા જાય. કઈ નહીં, સાચવીને મૂકજો. સાઈડ પર મુકાય તો એ વાંધો નહીં. વારાફરતી એમના જે રાજેન્દ્રભાઈના જે માતા પિતા, એટલે કે આયુષ્યમતી ડૉક્ટર પૂર્વિશાના દાદા દાદી, એમના ફોઈ ફુવા, મામા મામી, દાદા દાદીને વિનંતી છે કે જેઓ અહીં ઉપર પહેલા આવી જશે, દાદા અને દાદી, અને રાજેન્દ્રભાઈના બેન બનેવી, જે કોઈ કુટુંબ પરિવાર સ્નેહીજનો હોય એમના, અને કાકા ભાઈ, દાદાના ભાઈ, જે કંઈ હોય કુટુંબ હોય રાજેન્દ્રભાઈનો, એમને અહીં આગળ આવવા માટે વિનંતી છે. બધા જ તમામે તમામ કુટુંબ પરિવાર, હા ફોઈ હોય, મામા હોય, બધાને જ આવવા માટે વિનંતી છે. દાદા અને દાદી ખાસ અહીં આગળ આવવા માટે વિનંતી છે. હા, દાદા અને દાદી બંને જણા. અને અલગ અલગ પ્રકારની જે સામગ્રી આપણે લાવેલા છે એ પણ અહીં અગ્નિમાં આપણે મૂકવાની છે વાતાવરણ શુદ્ધિ માટે. અને આપણે હવે અહીં ઊભા થઈને આપણે એ કરવાનું છે.
આ હળદર જે છે ને, હળદરમાં પાણી નાખી દો ને આમાંથી ચમચીથી. આપણે તમામને તિલક માટે છે તો હળદરનો ઉપયોગ, હળદર એ ખૂબ જ ગુણકારી છે અને આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. એટલે આપણે તિલક પણ હળદરનું જ કરવાનું છે. એટલા માટે જ વર્ષોથી જે પરંપરા ચાલી આવેલી કે લગ્નના સમયે, લગ્ન સંસ્કાર સમયે જે હળદર લગાવવાની પરંપરા છે એ પણ આપણા વડીલોએ ખૂબ જ જાણી વિચારીને કરવામાં આવેલી છે. હવે આપણે આજે સામગ્રી છે અગ્નિમાં ચડાવવાની, તો એ સૌ પ્રથમ આયુષ્યમતી સંગીતાબેન અને આયુષ્યમતી હિતેશ, આમાં પાણી બીજું લાગ, આમાંથી જ લાગ. સૌ પ્રથમ આયુષ્યમતી સંગીતાબેન અને આયુષ્યમાન રાજેન્દ્રભાઈ અને એમના દીકરી આયુષ્યમતી ડોક્ટર પૂર્વિસા, એવો સૌ પ્રથમ અહીં અગ્નિમાં મૂકવાની સામગ્રી જે છે એ ચડાવશે. સૌ પ્રથમ તમે 3 જણા મૂકો. ત્રણે 3 જણા મૂકો, પછી આપણે એ લોકોને પછી આપીએ. હવે ડોક્ટર આયુષ્યમતી ડોક્ટર પૂર્વિસાને વિનંતી કરીએ કે એના માતા સંગીતાબેન અને પિતા રાજેન્દ્રભાઈને પગે લાગે, જેથી કરીને એમને સારા આશીર્વાદ મળે. કુદરતની હાજરીમાં, કુદરતની સાક્ષીમાં એમનું લગ્ન જીવન સુખમય બને, ખૂબ જ સારી રીતે જાય એ માટે. અને સાથે દાદા અને દાદી એમને પણ પગે લાગશે. દાદા અને દાદી. પોતાના મા બાપનો માન સન્માન જળવાય, માનવ મૂલ્યનું જતન થાય એ માટે આપણે ખૂબ જ શુભ ભાવનાથી આ પ્રાકૃતિક પૂજા પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ. હવે સૌ પ્રથમ બંને જણાની વચ્ચે ઉભી રહે ને એક ફોટો લઈને. હવે આપણે વારાફરતી આ અગ્નિકુંડમાં ચડાવો કરવાનો છે. વારાફરતી આપણે દાદાને વિનંતી છે કે અહીં નજીક આવે. બધાએ જ અહીંયા વારાફરતી આપણે હળદરનું તિલક કરવાનું છે. એટલે અહીંયા અહીંયાથી તિલક કરીને જવાનું છે. હિતેશભાઈ ને વિનંતી છે કે બધાને જ હળદરનું તિલક કરે. વારાફરતી હાલો. સાથીઓ, હવે અંતમાં આપણે આયુષ્યમતી ડોક્ટર પૂર્વિસા પાસે એવી આશા રાખીએ કે જેઓ લગ્ન પછી પણ પોતાના માતા પિતા દાદા દાદીનો એમના પરિવારનો માન સન્માન જાળવશે અને માનવ મૂલ્યનું
જતન કરશે એ માટે ડોક્ટર આયુષ્યમતી પૂર્વિસા પાસે આપણે આશા રાખીએ છીએ અને અહીં આપણે આ પ્રાકૃતિક પૂજાની પૂર્ણાહુતિ કરીએ છીએ. વારાફરતી જેમણે આવવાનું હોય એ આવી શકે છે. વારાફરતી જેમણે પણ અહીં આવવું હોય એ વારાફરતી આવી શકે છે. ભાગરૂપ તમામે તમામ જે સ્નેહીજનો છે એ બધાને જ અત્યારે આપવાનું છે. તો અહીંથી લઈ જઈ અને બધાને થોડું થોડું આપવા માટે વિનંતી છે. અને સાથી મિત્રો, આજે આદિવાસી મૂળ નિવાસી જે સાંસ્કૃતિક જે પૂરતું આદિવાસીઓ પૂરતું મર્યાદિત નથી, સમગ્ર મૂળ નિવાસી સમાજની આ પ્રાકૃતિક પૂજા છે. હોય, માઇનોરિટી હોય, આદિવાસી હોય, બક્ષીપંચ હોય, તમામે તમામની આ સંસ્કૃતિ છે. એક જ સંસ્કૃતિ છે આ તમામ. સરગેશભાઈને કે એ અહીં પૂજા પૂર્ણ થાય પછીથી આ ચારે ચાર જે ભગવાનના તત્વો છે, જે કુંડા છે, અને વ્યવસ્થિત અહીં પછીથી પૂર્ણ થયા પછી થોડી વાર પછી ઘરમાં અંદર મૂકવામાં આવે. અને આવતીકાલે પણ આપણે આ જ ભગવાનની સાક્ષીએ લગ્ન સંસ્કાર થશે. એટલા માટે આ ચારે ચાર કુંડાને વ્યવસ્થિત ઘરની અંદર મૂકવાના છે, યોગ્ય જગ્યાએ. અને અહીં આપણે પ્રાકૃતિક પૂજાનું સમાપન કરીએ છીએ.